તમામ ખેડૂત મિત્રોને જય શ્રી રામ। હવે આજે આપણે વાત કરવાની છે, જે ખેડૂત મિત્રો કપાસ કરતા હોય, મગફળી કરતા હોય, સોયાબીન કરતા હોય, એને નિંદામણ ન ઉગે એના માટે કઈ દવા વાપરવી, કેવી જમીનમાં વાપરવી, કઈ રીતે વાપરવી, આની સંપૂર્ણ માહિતી આજે આપણે આપવાની છે। પણ એ પહેલા કોઈ ખેડૂત મિત્રો નવા હોય તો એ આપણી ચેનલને જે સબસ્ક્રાઇબ બટન આવે છે, કોઈના ફોનમાં કાળો આવે છે, કોઈના ફોનમાં સફેદ આવે છે, સબસ્ક્રાઇબ કરવાનું ચેનલ ભૂલાય નહીં, કારણ કે સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરેલું હોય તો સૌથી પહેલા તમને વિડીયો કોઈ પણ નવી માહિતી આવે એનો મળી જાય। અને બીજું એ કહેવાનું છે કે આ વિડીયો આપણા કોઈ મિત્રો હોય, કોઈ સગાવાલા હોય અને એ મગફળી, સોયાબીન કે કપાસ કરતા હોય તો એને આપણે શેર કરવાનું છે, જેથી કરીને એને પણ માહિતી મળી રહે। હવે બીજું વાત કરવાનું કે કપાસમાં સૌ પ્રથમ વેરાયટી કઈ કઈ પસંદ કરવી, તો આપણી જમીન જે હોય એમાં જે અનુકૂળ આવતી હોય, તમારા ગામમાં જે વધારે ચાલતી હોય એ વેરાયટી આમ તો કરવી જોઈએ, પણ છતાંય અમુક જનરલ વેરાયટી બધા વિસ્તારમાં સારી થતી હોય તો સોલાર 73 છે, સોલાર 77 છે, એટીએમ, જાદુ, પછી અજીત 155, અજીત 199 છે, અજીત 5 છે, અજીત 52 છે, પછી આપણે શ્રીકર સીડનું ભરોસા અને ગાંડીવમ આવે છે। ઘણી કંપનીની વેરાયટીઓ સારી આવે છે, એમાંથી કોઈ પણ વેરાયટી તમને અનુકૂળ આવતી હોય, તમારી જમીનને અનુકૂળ આવતી હોય એ પ્રમાણે આપણે વેરાયટી પસંદ કરવાની છે। પણ એક ક્યારેક આપણે ખોટું પગલું ભરી લઈએ કે આ જ વેરાયટી સારી થાય, કોઈ પણ વેરાયટી ક્યારેક કોઈ કંપનીની શોર્ટેજમાં હાલતી હોય અને એ જ કરવી છે, ગમે એટલા પૈસા થાય, એવું ક્યારેય આપણે ગાંડું સાહસ કરાય નહીં। પૈસા આપણે સરકારનો ભાવ છે 860 રૂપિયા, તો 860માં જ આપણે ખરીદી કરવાની છે। કોઈ ખેડૂત મિત્રોએ એવું મનમાં નથી રાખવાનું કે આ વેરાયટી વધારે સારી થાય અને એના ગમે એટલા પૈસા દેવા અને કાળો બજાર દેવો, તો કોઈ પણ વેરાયટીનું તમને ચોખવટ કરી દઉં કે આપણી જમીન, માવજત, આપણે જે ખાતર પોતર આપ્યું હોય એની ઉપર ઉત્પાદનનો આધાર રાખે છે। બાકી કોઈ પણ તમે બિયારણ લાવીને વાવી દો અને તમારે કાંઈ માવજત ન હોય તો એ કપાસમાં કાંઈ થતું નથી, અને માવજત કરો તો કોઈ પણ વેરાયટી એવી નથી કે એમાં સોનાના ઝીંડવા આવી જાય, એટલે એવું કાંઈ છે નહીં, બધામાં સફેદ રૂજ આવવાનું છે અને એની અંદર કપાસ શાહ જ આવવાના છે, એમાં કોઈ સોના ચાંદીની કણી આવવાની નથી। એટલે આપણે મારી કહેવાનો મતલબ એવો છે કે કોઈએ કાળા બજારમાં કોઈએ કપાસ લેવો ન જોઈએ, મારી અંગત સલાહ છે। બીજા નંબરમાં આપણે એ વાત કરવાની છે કે કોઈ પણ વેરાયટી હોય તમારી નજીકમાં, લગભગ બધી વેરાયટી મળી જ રહેતી હોય, કપાસ તમારા ગામમાં જે થતો હોય એ નજીકમાં મળી જ રહેતી હોય, છતાં ન મળતો હોય તો તમારે અહીંયા અમારો સંપર્ક કરવાનો છે। અને અમારો દુકાનનો એડ્રેસ છે આવકાર એગ્રો એજન્સી, શાક માર્કેટની બાજુમાં, તળાવમાં, તળાજા, જિલ્લો ભાવનગર। મારું નામ છે રમેશ કોરડિયા અને મારો મોબાઈલ નંબર છે 96 24 89 88 99। એટલે કોઈ પણ કામ હોય તમારે તો આ નંબરમાં મને વોટ્સએપ કરીને પણ જણાવી શકો છો। બીજું આપણે જે વાત કરવાની હતી મેઇન, કે કેવી જમીનમાં અને કઈ દવા વાપરવાથી આપણે ખડ ઉગે નહીં, નિંદામણ ઉગે નહીં, કચરું ઉગે નહીં, જે ભાષામાં જે વિસ્તારમાં કહેતા હોય એ આપણે ઈલાજ એનો કરવાનો છે। તો બીજું કપાસ માટે, બધા ખડ માટે હું તમને કહું કે કપાસમાં કોઈ પણ નિંદામણ ન ઉગે એના માટે મેક્સકોટ દવા આવે છે, ગોદરેજ કંપનીની મેક્સકોટ, એક પંપની અંદર 80 ml નાખવાની છે। અને છાંટવાની રીત તમને કહી દો કે પટ્ટી ફુવારો છે જે આ તમને મેક્સકોટ સાથે ફ્રીમાં જ આપવામાં આવશે। આમાં ફુવારાની કિંમત 40-50 રૂપિયા છે, પણ આપણે આ ફુવારો જે છે અસ્પી કંપનીનો પટ્ટી ફુવારો કહેવાય અને દેશી ભાષામાં, આ ફુવારો મેક્સકોટની સાથે જ તમને આપવાનો છે। હવે પટ્ટી ફુવારા કઈ રીતે દવા નાખવી પટ્ટી ફુવારાથી એ તમને શીખવાડી દઉં કે પટ્ટી ફુવારો છે ને એ આમ ઊભી પટ્ટી પડે છે આની। હવે આ પટ્ટી છે ને એ બરોબર આપણે આમ સામે રહેવી જોઈએ, આમ પટ્ટી પડવી જોઈએ આમ, એટલે તમારો પંપમાં નળિયા આ રીતે હાથમાં હોય, પટ્ટી આમ પડતી હોય
એટલે તમે આમ છાંટો એટલે આખો પટ્ટો સીધો વેચ બે વેચનો એમનામ લેવાતો જાય અને કોઈ પણ 1 ઇંચનો વિસ્તાર પણ બાકી બચે નહીં. એટલે આખું આપણે જે લેયર કરવાનું છે એ થઈ જાય. અને બીજા નંબરમાં તમે કોઈ પણ ખડની દવા નાખતા હોય, આપણે આ તો પ્રી આયોજનમાં છાંટવાની છે, વહેલા ખડ ઉગ્યા પહેલા, પણ પછીથી છાંટવાની હોય તો પણ કોઈ પણ ખડની દવા છે તમે પટ્ટી ફુવારાથી છાંટેલી હશે એમાં 100% રિઝલ્ટ વધારે આવશે ને આવશે, એમાં કોઈ શક નથી. કારણ કે અમે જાત અનુભવ પણ કરી લીધેલા છે અને આપણા કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણ પણ છે કે કોઈ પણ નિંદામણ નાશક દવા છે એ પટ્ટી ફુવારાથી છાંટવી હિતાવહ છે. હવે બીજા નંબરમાં દવા વિશે આપણે માહિતી આપવાની છે કે મેક્સકોટ દવા છે એ એક પંપની અંદર 80 ml નાખવાની છે કપાસના પાકમાં. કપાસ સોંપ્યા પછી ડ્રીપ પાથરવાનો હોય તો ડ્રીપ પાથર્યા પછી છાંટવાની છે અને એ છાંટ્યા પછી ઉપર પાણી પાઈ દેવાનું છે. અથવા તો વરસાદ આધારિત હોય તો ઓછામાં ઓછી આ છાંટ્યા પછી 10-15 દિવસમાં ભીનું થઈ જાય તો 100% કામ આપે છે. પછી જેટલું મોડું થાય એટલું ઓછું કામ આપે. દાખલા તરીકે અત્યારે કોઈ કપાસ સોંપી દીધો કોરામાં અને એને મેક્સકોટ નાખવી તો નાખી શકાય, પણ 15 દિવસે એમાં વરસાદ થઈ જાય એવી ઈ પ્રમાણે આપણે આયોજન કરવું પડે. એટલે અત્યારે વહેલું પડે પણ વરસાદ આવવાનો થાય ત્યારે આપણે 15 દિવસ અગાઉ સુધીમાં થાય તો આનું 100% રિઝલ્ટ મળે છે. બીજા નંબરમાં કઈ જમીનમાં રિઝલ્ટ વધારે મળે કે ભાઈ ખારસું જમીન હોય, ચીકણી હોય, કાળી માટી હોય, ટૂંકમાં ભારે જમીન આપણે દેશી ભાષામાં ખેડૂતો કહે છે, એમાં આનું રિઝલ્ટ 100% મળે છે. લગભગ 22 થી 25 જાતના નિંદામણ સાંકડા પાનવાળા અને ગોળ પાનવાળા ઉગતા નથી, એટલે મોટામાં મોટો ફાયદો થાય છે. બીજા નંબરમાં કોઈને જમીન રેતાળ હોય, પછી કોઈને નિતાર શક્તિ વધારે વાળી હોય, કાસોડી હોય, પથરાળ હોય, આ જમીનમાં કોઈ કંપની નિંદામણની દવાની ભલામણ કરતી નથી. કારણ કે આનો મતલબ એવો છે કે તમે છાંટો અને પાણી પાવ એટલે એનું એક લેયર બની જવું જોઈએ, એક પડ બની જવું જોઈએ. આપણે દેશી ભાષામાં કહીએ તો એ પડ બનેલું ન હોય તો ખડ ઉગી જાય છે. અને તમારે નિતાર શક્તિ વાળી જમીન હોય, રેતાળ હોય, ટાસોડી હોય, પથરાળ હોય તો એમાં પાણી સીધું અંદર ઉતરી જાય, એ દવાને પણ લેતું જાય એટલે ખડ ઉગી જાય છે, નિંદામણ ઉગી જાય છે. એટલા માટે કરીને આવી જમીનમાં કોઈ કંપની ભલામણ કરતી નથી. આમાં ફરિયાદ 100% આવશે. બીજા નંબરમાં તમારે ખડની દવા છાંટો એમાં મગફળી અને સોયાબીનમાં નાખવી હોય તો એક આ દવા છે મિલ સ્ટ્રોંગ. આ મિલ સ્ટ્રોંગ દવા મેઘમણી કંપનીની છે, 12.4 ગ્રામનું પેકેટ આવે છે. આ દવાના 10 પંપ કરવાના છે 1 એકરની અંદર, મગફળી અને સોયાબીન. આનો ખાસ મિત્રો એ યાદ રાખવાનું છે કે ભેજ હોવો જરૂરી છે. અને જમીન તો મેં ભલામણ કરી એમ જ તે કે ભાઈ જે પથરાળ હોય, કાસોડી હોય, રેતાળ હોય, પાણીનો વધારે પડતો નિતાર શક્તિ વાળી હોય, એમાં દવા કોઈ ખડની નાખવાની નથી. એમાં રિઝલ્ટ આપણને મળશે નહીં, ઓછું મળશે. એટલા માટે આપણે ખાસ આ ધ્યાન રાખવાનું છે. અને આ દવા એવી છે, ગોળ પાન અને લાંબા પાન બંને મગફળી અને સોયાબીનમાં આનાથી ઉગતા નથી મોટા ભાગના. પછી આમાં અમુક આપણા દાખલા તરીકે 30 જાતના ખડ ન ઉગતા હોય, પછી આપણી જમીનમાં બીજું કોઈ હોય તો ક્યારેક બની શકે કોક ઉગે, પણ મોટા ભાગે ઉગતા નથી. અને લાંબા પાન વાળું છે, કદાચ કોક ખડ નીકળ્યું હોય તો એ માંદું નીકળે છે. અને જો એ પણ તમારે શંકા લાગતી હોય આપણે લાંબા પાન વાળું આપણી જમીનમાં વધારે ખડ થાય છે તો આની ભેગું પેન્ડીમિથાલિન જે આપણે આવે છે, સ્ટોમ્પ એક્સ્ટ્રા આવે છે, ટાટા પેન્ડિડા ગ્રાન્ટ આવે છે, પેન્ડિલિન સુપર આવે છે, મેઘમણીનું ધાનુકાનું ધાનુટોપ સુપર આવે છે. ટૂંકમાં 37.8% જે પેન્ડી આવે છે એ આપણે એક પંપની અંદર 70 ml અને આ પડીકીમાંથી 1.25 ગ્રામ દવા એક પંપમાં નાખવાની છે અને એકરે 10 પંપ કરવાના છે. એટલે કોઈ પણ જાતનું નિંદામણ આપણે ઉગે નહીં. કોઈ પણ જાતનું એટલે 25 થી 30 જાતનું ફળ ઉગે નહીં. એ એક ખાસ યાદ રાખવાનું છે. બીજા નંબરમાં આપણે
કપાસ કર્યો હોય, મગફળી કરી હોય, સોયાબીન કર્યા હોય, એના માટે આપણે કયું ખાતર નાખવું? આપણે જે નાખતા હોઈએ છીએ કે ભાઈ ડીએપી નાખીએ છીએ પાયામાં, 12-32 હોળ નાખીએ છીએ, નર્મદા ફોસ નાખીએ છીએ, 20-20-0-13 નાખીએ છીએ. બધા ખેડૂતો પોતપોતાની રીતે ફોસ્ફરસ ને નાઇટ્રોજન ને પોટાશ આવતા હોય એવા ખાતર પાયામાં નાખીએ છીએ. એ બરોબર જ છે. એનું માપ આપણે એકરે 0.5 થેલીથી 1 થેલીનું રાખવાનું છે. એની સાથે તમે સલ્ફર આપતા હો તો સલ્ફર વીઘે 1.5 કિલો આપી શકો છો. પછી ઝીંક નાખતા હો, આપણે ઝીંક પ્લસ ટાઈપનું કોઈ પણ કંપનીનું હોય તો એ સારી કંપનીનું લઈ અને વીઘે 5 કિલો એ પણ નાખી શકો છો. અને આપણે જે રાલી ગોલ્ડ આવે છે, ઈકુ આવે છે, એક્સેલ કંપનીનું, સુમિટોમોનું, ઈકુ પણ વીઘે 2 કિલો તમે નાખી શકો છો. રાલી ગોલ્ડ પણ 2 કિલો નાખી શકો છો. આવી રીતે ખાતરની પૂરતા પોષક તત્વો મળી રહે એવી રીતને આપણે માવજત કરવાની છે. પછી કપાસમાં સુકારો તમારે આવી જતો હોય પાછળથી, તો તમારો કપાસ 1.5 મહિનાનો થાય ત્યારે એકવાર ડ્રીપ હોય તો ડ્રીપ, અથવા નહીતર પાણીથી કાર્બન જે આવે છે, આપણે 48% ઓર્ગેનિક કાર્બન આવે એગ્રીસિયા કંપનીનું, એ વીઘે 200 થી 250 ગ્રામ આપણે કપાસમાં આપી દેવાનું છે, જેથી કરીને સુકારામાં મોટી રાહત રહે. બીજા નંબરમાં તમે માઇકોરાઇઝા આપતા હો તો માઇકોરાઇઝા જે ઓલું 100 ગ્રામ વાળું પેકિંગ આવે છે એ પણ 1 એકરે 1 નાખવાનું હોય છે. અને ઘણી કંપનીમાં 4 કિલોનું પેકિંગ આવે છે, એ પણ એકરનું માપ છે. એટલે એ રીતે માઇકોરાઇઝા પણ આપણે આપી શકીએ છીએ. અને મગફળીની જાત તમે પસંદ કરતા હો તો ટૂંકમાં માહિતી આપું, વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે અને અમારે અહીંયા ગરમી પણ ચાલુ પંખાએ પરસેવો વળી જાય છે. તમારા વિસ્તારમાં પણ ખૂબ ગરમી હશે તો બધાએ કોમેન્ટમાં એક જરૂર જણાવવાનું છે કે કેવી ગરમી પડે છે. એ વિડીયો જોઈ અને કોમેન્ટ બોક્સમાં આપણે લખવાનું છે કે તમારા વિસ્તારમાં કેવી ગરમી પડે છે, તો અમને ખબર પડે કે ભાઈ અમારી કરતાં કયા કયા વિસ્તાર વધારે ગરમ છે કે ઠંડા છે. બીજા મગફળીની જાત માટે તમને કહું તો ગિરનાર 4 આવી ગઈ છે. પછી ઓળા માટે કરતા હોય એને 39 નંબર છે, રેમ્બો છે, પછી આપણે રોહિણી છે, મગડી કોઈ કરતા હોય છે. બીજા નંબરમાં પકવવા માટે તમે કરતા હો તો 110 થી 130 દિવસે જે વેરાયટીઓ પાકે છે, 20 છે, 22 નંબર છે, 32 નંબર છે, કાદરી છે, ગિરનાર 4 છે, ગિરનાર 5 છે. આ બધી વેરાયટીઓ ઘણી બધી નવી આવી ગઈ છે અને ખૂબ સારા ઉત્પાદન પણ આપી રહી છે. તો આમાંથી કોઈ પણ તમે વેરાયટી પસંદ કરી શકો છો. અને બાકી કોઈ કામ હોય તો આપણે સવારના 9 થી સાંજના 7 સુધી કોઈ પણ કામ હોય મને વોટ્સએપમાં તમે મેસેજ પણ કરી શકો છો. અને કોલ કરવાની જરૂર પડે તો મારો નંબર જે મેં તમને કીધો 96 24 89 88 99 ઉપર તમે કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો. તો સર્વ ખેડૂત મિત્રોને રામ.